નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી ભરતી માટે રાહ જોઈ રહેલા મહિલા ઉમેદવારો માટે આ રાજ્ય સરકાર દ્વારા મોટી ખબર સામે આવી રહી છે. આંગણવાડીમાં બમ્પર ભરતી જાહેર કરાઈ છે. 17,000થી વધુ જગ્યાઓ માટે અરજીઓ શરૂ કરવામાં આવી રહી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સારા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડી સહાયકના પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદો પર ભરતી માટે ખાલી જગ્યાઓની વાત કરીએ તો લગભગ 17,477 જેટલી ખાલી જગ્યાઓ માટે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. આ માટે અરજી પ્રક્રિયા સત્તાવાર પોર્ટલ દ્વારા ચાલી રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તે જ સમયે આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખ સુધીમાં અથવા તે પહેલા અરજી કરવી જરૂરી છે. તો આ ભરતી માટે અરજી કરવા માટે પાત્રતા શું રહેશે, લાયકાત, પગાર ધોરણ વગેરે વિગતો આપણે આગળ જોઈએ. તો અરજી કરવાની જે પાત્રતા છે, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 12 પાસ હોવા જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો જો આપણે વયમર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. સંબંધિત વિષય પર વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમે ટોટલ વિગતો જાણી શકો છો. અરજી કરવાની જે રીત છે તે જોઈએ તો ઉમેદવારો નીચે આપેલા પગલાં દ્વારા પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે. સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. આ પછી ઉમેદવારોએ હોમ પેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે. આ પછી ઉમેદવારોએ પહેલા પોતાનું નોંધણી કરાવવાનું રહેશે. અરજી ફોર્મ ત્યાર પછી ભરવાનું રહેશે. અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારોએ તેને સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારોએ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરવાનું રહેશે. અંતે ઉમેદવારોએ પ્રિન્ટ આઉટ નીકાળી લેવાનું રહેશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. ધન્યવાદ.